દેવભૂમિ દ્વારકાથી જન્માષ્ટમીનું પર્વ જગત મંદિરે ઉમટ્યા ભક્તો। 2 લાખથી વધુ ભાવિકો દર્શનાર્થે આવે તેવી સંભાવના છે। ભીડ બેકાબુ ન થાય તે માટે તંત્રે વ્યવસ્થા કરી છે। હાથીદ્વારથી 56 પગથિયા સુધી કરાયું છે બેરિકેડિંગ। દર 10 ફૂટના અંતરે પોલીસ કર્મીઓ તૈનાત છે। દ્વારકા નગરી પર અનેક કૃષ્ણ ભક્તો આવી પહોંચ્યા છે અને આ અવસર જ એવો છે કે એ વખતે આખરે હકડે ઠઠ ભીડ રહેતી હોય છે અને આપણી સાથે વ્યવસ્થાઓને લઈને વધુ વાત કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ જિગ્નેશભાઈ જોડાયા છે। જિગ્નેશભાઈ, આમ તો વ્યવસ્થાઓ થતી જ હોય છે, પરંતુ દર વખતે વ્યવસ્થાઓની અંદર સુધાર પણ થતો હોય છે। આ વખતે અંદાજે કેટલા લોકો અહીં દર્શનાર્થે પહોંચશે અને તંત્ર દ્વારા શું વ્યવસ્થાઓ કરાય છે? આપ જોઈ રહ્યા છો જેમ દ્વારકાધીશ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે। આ વખતે અમારો અંદાજ 1.5 થી 2 લાખ માણસો દર્શનાર્થે પધારશે એવો છે અને એનાથી વધારે પણ માણસો થઈ શકે તે માટે તંત્રએ પૂરતી વ્યવસ્થા કરી દીધેલી છે। ક્યુ મેનેજમેન્ટ માટે આપણે હાથી ગેટથી 56 પગથિયા સુધી બેરિકેડિંગ કર્યું છે। પૂરતી માત્રામાં પોલીસ સ્ટાફ ડિપ્લોય કરવામાં આવ્યો છે। સિક્યોરિટી પર્સનલ ડિપ્લોય કરવામાં આવ્યા છે। મંદિરમાં બધાને વ્યવસ્થિત દર્શન થઈ શકે તે માટે મંદિરમાં પણ ક્યુ મેનેજમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે। ખાસ કરીને દિવ્યાંગ લોકો ઉપર ખાસ ધ્યાન આકર્ષિત થયું કે તેમના માટે અલગ વ્યવસ્થા કરાય છે। વ્હીલચેરમાં લોકો આવે છે, અલગ રૂટ બનાવાયો છે, તેને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? જરૂર, દિવ્યાંગ માટે આપણે વિશેષ વ્યવસ્થાનું ધ્યાન રાખેલું છે અને મંદિરની ઓફિસ ખાતેથી એમના માટે વ્હીલચેરની વ્યવસ્થા તથા જે પણ રિક્વેસ્ટ કરે, ઇવન દિવ્યાંગ નહીં, કોઈ પણ ફિઝિકલી વીક છે, ઘરડા વૃદ્ધો છે કે જે કૃષ્ણના શ્રદ્ધાળુઓ છે પરંતુ દર્શન કરવા માગે છે તેમના માટે આપણે વિશેષ વ્યવસ્થાઓ કરેલી છે। વોલેન્ટિયર રાખેલા છે અને વોલેન્ટિયર તેમને દર્શન કરાવે છે। ખાસ કરીને પોલીસ સુરક્ષા પણ અત્યંત મહત્વપૂર્ણ છે। અંદાજે પોલીસ કાફલાની જો વાત કરીએ, સુરક્ષાને લઈને શું ઇંતજામાત છે? સુરક્ષાને લઈને આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસ પર્સોનલ ડિપ્લોય કરવામાં આવ્યા છે। દર 10 ફૂટે 3 થી 4 પોલીસ પર્સોનલ રાખ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ના બનાવ બને એ માટે જિલ્લા પોલીસ તંત્ર પણ ખડે પગે તૈયાર છે।